ભગવદ ઈચ્છાથી ભગવદ કૃપાથી ભગવાન જેની પર કૃપા કરે છે પછી એને આમંત્રણ હોય કે ના હોય છતાં પણ ભગવદ મનોરથમાં એ વૈષ્ણવ પધારે છે. જેને નિમંત્રણ આપ્યું છે એને પધારે છે એ તો વ્યવહાર છે. પણ ભાગવતજી એમ કે આ માર્ગથી કોઈ જતું હોય ને જતા જતા 1-2 મિનિટ પણ શ્રીમદ ભાગવતના 2-4 શબ્દ પણ કાને પડે તો ભાગવતજી કહે છે કોઈક વાર એવા જીવનું પણ ભગવાન કલ્યાણ કરે છે. અને ભગવદ અનુગ્રહથી જે સ્થાનમાં ને જ્યાં જ્યાં ભગવદ અનુગ્રહથી ભગવદ કથાઓ થાય છે અને જેને જેને નિમંત્રણ મળે છે સમજવાનું નિમંત્રણ મળવું એ પણ તમારું પુણ્ય છે સાહેબ. નીકળ જેના મનમાં ખોટ હોય ને વ્યવહારમાં ખોટ હોય ને અંદર અહંકાર હોય ને તમે જોજો કોઈક વાર એની લખેલી કંકોત્રી પણ ભૂલી જઈએ આપણે. જેને કંસ પર કૃપા કરી રાવણ પર કૃપા કરી અહોબકીયમ જેને પૂતના પર કૃપા કરી. કારણ કે ભાવે એને તો ભાવે પણ ભગવાનનો સ્વભાવ છે ના ભાવે એને પણ ભાવે. કઈ દ્રષ્ટિથી તમે ભગવત દર્શન કરો છો? ભગવાન દરેક એંગલથી ને દરેક દ્રષ્ટિથી કૃપા કરે છે પણ તમારી જોવાની દ્રષ્ટિ કેવી છે?